જે આપણે સમાજમાં પાઠ પહેલો જે છે કે ચાલો ઇતિહાસ જાણીએ, એટલે કે ઇતિહાસ વિશેની માહિતી. તો મેં તમને અગાઉના પીરિયડમાં મેં ઇતિહાસ જે છે એ કેવી રીતે જાણીએ. સમાજ છે તમારા માટે ધોરણ 6 માં તમે જ્યારે આવો ત્યારે તમારા માટે નવો વિષય કહેવાય. સમાજ જે છે તો સમાજ મેં તમને વાત કરેલી હતી કે સમાજમાં કેટલા વિભાગો પડે છે. જો આપણે ઇતિહાસ જાણવો હોય તો શું કરવું જોઈએ, ભૂગોળ જે છે કે આજુબાજુના વાતાવરણ છે, નક્ષત્ર છે, નદી છે, પહાડ છે, બધા વિશેની માહિતી જે છે તો એ આપણને એમાં જોવા મળે. તો એમાં આપણે ઇતિહાસમાં આપણે એ સમયનું કે ઇતિહાસ જો જાણવો હોય તો આપણે શું કરવું જોઈએ. જેવી રીતે આપણે કોઈ પણ દેશ વિદેશની જો માહિતી મેળવી હોય તો આપણે વર્તમાન પત્રોનો ઉપયોગ કરીએ છીએ કે જેના ઉપરથી આપણે જાણી શકાય કે આ દિવસે આ જગ્યાએ આવું બનેલું હતું અથવા હશે. એવી રીતે આપણે જો પહેલાના સમયમાં ઇતિહાસનું એટલે કે જ્યારે ભૂતકાળમાં જે કાંઈ બની ગયું છે એના વિશે જો આપણે જાણવું હોય તો એની માહિતી આપણને કેવી રીતે મળે. જો આપણે જે છે કોઈ પણ મંદિરે જાય તો એની કોઈ પણ મંદિરની હોય કોઈ પણ એવું સ્થળ હોય કે જે જૂનું છે અથવા તો રાજમહેલો જે છે તો એના વિશેની માહિતી આપણને કેવી રીતે મળે. તો ત્યાં જે તકતી લખેલી હોય અથવા તો કોઈ પણ બેનર હોય તો એના ઉપરથી આપણે કહીએ કે આના પાછળની આ કહાની હશે એવું આપણે જાણતા હોઈએ છીએ. તો એવી જ રીતે આપણે જો ઇતિહાસ જાણવો હોય તો એના અમુક છે એમાં તમને મેં વાત કરેલી હતી તાળપત્ર અને ભોજપત્ર. કે તાળપત્ર તો કે પ્રાચીન સમયમાં આપ્યું છે કે તાળપત્ર એટલે તો કે તાળના વૃક્ષનું પણ એટલે પાન, એના ઉપર આપણે લખાયેલા હસ્તકૃત એટલે હાથેથી આપણે પાન ઉપર લખીએ તો એને શું કહેવાય તો કે તાળપત્ર કહેવાય. ભોજપત્ર તો કે ભોજપત્ર એટલે ગુજરાન નામના વૃક્ષની આંતરછાલ એટલે ઉપરની કાઢીને અંદરની જે છાલ પાતળી કાઢી અને એના ઉપર હસ્તકૃત એટલે હાથેથી લખવામાં આવે તો એને આપણે શું કહીએ ભોજપત્ર કહીએ છીએ. આવી રીતે પહેલાના ઋષિ મુનિઓની જે છે એ માહિતી મેળવતા અને પોતાને જે સંસ્કૃત ભાષા હોય અથવા તો એમની જે પ્રાકૃત ભાષા હોય એમાં પોતે લખાણ એટલે કે હસ્તકૃત એટલે હાથેથી લખતા હતા અને આવી રીતે એનો સંગ્રહ કરતા હતા. ત્યાર પછી આપણે કીધું કે અભિલેખો તો કે આપણે કે કોઈ પણ મોટી શિલા હોય અથવા પથ્થર હોય એના ઉપર જો લખવામાં આવે એટલે કોતરાવવામાં આવે તો તેને આપણે અભિલેખો કે શિલાલેખો કહીએ છીએ. એનું મેં તમને એક ઉદાહરણ પણ આપેલું હતું કે જૂનાગઢની તળેટીમાં જતા અશોકનો શિલાલેખ આવે છે જેમાં પોતે એમાં આપણે શિલાલેખ જે છે એમાં એની જે લિપિ છે એમાં લખેલું છે. તો એ આપણે એક શિલા મોટી બધી જે છે એના વિશે સમ્રાટ અશોક વિશે લખેલું છે. ત્યાર પછી આપણે કીધું કે તામ્રપત્રો તો કે તાંબાના પતરા ઉપર કોતરીને કોઈ પણ લખવામાં આવતું હોય તો તેને આપણે શું કહીએ તો કે તામ્રપત્ર કહીએ છીએ. તો એવી જ રીતે આજે આપણે કે ત્યાંથી આગળ જે છે કે આવે છે સિક્કાઓ. તો સિક્કાઓ જે છે એનું ઇતિહાસમાં શું મહત્વ. જો વિદ્યાર્થી મિત્રો આપણે જે સિક્કાઓ જે છે આપણા દેશમાં આપણે એક દેશમાંથી જ્યારે આપણે બીજા દેશમાં જઈએ તો આપણે લોકોને ક્યારે ખ્યાલ આવે કે આપણે ભારતનું નાગરિકત્વ જે છે એ આપણે ધરાવીએ છીએ. તો એના માટે આપણે જોઈએ કે પાસપોર્ટ હોય તો એમાં આપણે કહીએ કે 3 અંકની સીમારેનો સરકાર તરફથી સિક્કો મારેલો હોય. પછી આપણા જે સિક્કાઓ જે છે આપણી ચલણી જે નોટો જે છે તો એમાં આપણા ભારત સરકારનું આપણે કહીએ કે આપણી જે રાષ્ટ્રમુદ્રા જે છે એ તેમાં અંકિત કરેલી છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આ જે પૈસો જે છે એ ભારતનો છે. એવી જ રીતે જ્યારે આપણા ભારતમાં નાના જ્યારે રાજ્ય હતા રાજાઓ રાજ કરતા નાના મોટા રાજ્યો ઘણા બધા હતા 565 જેવા રાજ્ય હતા. તો એમાં આપણે કહીએ કે જ્યારે યુદ્ધ દ્વારા કોઈ પણ રાજ્ય વિસ્તાર વધારેલો હોય ત્યારે તો એમાં પણ એના અલગ સિક્કાઓ બનાવવામાં આવતા. એમાં કોઈ રાજાઓ સોનાના બનાવે તો કોઈ ચાંદીના કોઈ ધાતુના સિક્કાઓ જે છે બનાવવામાં આવતા હતા કે જેમાં વેપાર માટે થઈ અને એક રાજ્યમાં જો બીજી રાજ્યમાં જાય તો પોતાના સિક્કાઓ જે છે એમની પાસે સાથે હોય. જેવી રીતે આપણે પૈસાની જરૂર પડે એમ એ સમયના લોકો માટે સિક્કાઓની પણ જરૂર પડતી હતી. તો એમાં પણ આપણે કઈ મૌર્ય કાળના શાસકો અને ગુપ્ત યુગના શાસકોએ સોના ચાંદીના સિક્કાઓ બનાવ્યા હતા. મુઘલ વંશના શાસકો જે છે એમને પણ પોતાના સિક્કાઓમાં એક ધર્મનું એકતા માટે થઈને એમને એક બાજુ છે હિન્દુ
બાજુ છે મુસ્લિમ ધર્મનું જે અંકિત કરેલા હોય બંને બાજુના સિક્કા એટલે કે ધર્મની એકતાનું ઉદાહરણ જે છે એ મુગલ વંશના અકબર રાજાએ સિક્કાઓ છપાવેલા હતા કે જેથી લોકો સુધી એકતાનું કારણ જે છે એ લોકો જાણકારી મેળવે. પછી એવું જે ઉદાહરણ આપણે સમુદ્રગુપ્ત લે કે સમુદ્રગુપ્ત જે છે કે જેને પોતાના સિક્કાઓ બનાવ્યા હતા તો એમાં સમુદ્રગુપ્ત છે સંગીત પ્રેમી હતો તો તેને તેના સિક્કાઓ પર સમુદ્રગુપ્ત વીણા વગાડતો હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આ રાજા છે સંગીત પ્રેમી હશે. ત્યાર પછી આવે છે પંચમાળના સિક્કાઓ કે જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચમાળના સિક્કાઓ જોવા મળતા હતા. હવે તમને એમ થશે કે પંચમાળના સિક્કા એટલે શું? પંચમાળના તો કે પંચમાળના સિક્કા એટલે કે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા. જેવી રીતે સોના ચાંદીના જો ઘરેણા બનાવતા હોય તો એને કેમ આપણે પહેલા એને ઉગાડવું જોઈએ પછી યોગ્ય ઘાટ આપણે જેવો આપવો એવો આપી શકીએ. એવી જ રીતે આ જ્યારે ધાતુના ટુકડા હોય એનો વળે છાપ એના એટલે કે એનો બીબા હોય એના ઉપર નાખી પછી એનો યોગ્ય આકાર આપવામાં એટલે એને દબાણ કરી યોગ્ય આકાર આપવામાં આવે એને બનાવતા સિક્કાઓને શું કહેવાય તો કે પંચમાળના સિક્કાઓ કહેવામાં આવે છે. હવે ત્યાર પછીનો બીજો ટોપિક આવે છે એ છે આપણે કે ઇતિહાસના અભ્યાસીઓ. હવે ઇતિહાસ જે છે આપણને કેવી રીતે જાણકારી મળે તો એના માટે છે ને ઇતિહાસકારો જે છે પુરાતત્વવિદ જે છે અને પ્રવાસીઓ છે. હવે ઇતિહાસકારો અને પુરાતત્વવિદનું મહત્વ આપણે ખૂબ મહત્વનું હોય છે. તો કે ભૂતકાળમાં જે કંઈ આપણને જાણવા મળે એ પુરાતત્વ શાસ્ત્રીઓ જે હોય છે એના ગ્રંથોમાં લખતા હોય છે જેને આપણે કહેવાય કે આર્કિયોલોજિસ્ટ કહેવામાં આવે છે. સંશોધન કરીને માહિતી આપે છે. તો એ શું કરે પુરાતત્વવિદ જ્યારે એમને એ પૌરાણિક કોઈ જગ્યા હોય ત્યારે ખોદકામ દ્વારા જે કાંઈ મળી આવે પુરાતત્વ એટલે કે જૂનું જે કાંઈ મળી આવતું હોય તો તેના વિશેનું પોતે સંશોધન કરે છે. પોતે એનાથી વધુમાં વધુ માહિતી મેળવે છે અને ત્યાર પછી પોતાની નોંધપોથીમાં લખી અને લોકો સુધી જાણકારી મેળવે છે. જો દક્ષિણ ભારતમાં આપણે ગયા હોય અને કોઈ પણ ગોપુર એટલે કે મંદિર કોઈ પણ જોઈ કે કોઈ પણ પૌરાણિક જગ્યાઓ હોય તો પુરાતત્વવિદો ત્યાં ઇતિહાસકારો પહોંચી જાય છે અને ખોદકામ કરી અને જે કાંઈ મળતું તેનું સંશોધન કરીને આપણા સુધી પહોંચાડે છે. એવી જ રીતે આપણે કહીએ કે પ્રાચીન કાળમાં મનુષ્ય જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે સ્થળાંતર કરતો રહે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એના જીવનની જે કાંઈ માહિતી જે છે એ પુરાતત્વવિદ આપણા સુધી પહોંચાડતા હોઈએ છીએ. એવી જ રીતે આપણે પ્રવાસીઓ કહીએ તો પ્રવાસીઓ જે હોય છે કે ઇતિહાસના આપણે કે પહેલા ભૂતકાળના સમયમાં જ્યારે રાજાઓ રાજ કરતા ભારતમાં ત્યારે પ્રવાસીઓ જે છે ને એ ભારતની મુલાકાતે આવતા અલગ અલગ રાજ્યોની મુલાકાત લે અને એનો જે રાજા છે તો રાજાનું એની રહેણીકરણી કેવી છે એનો પહેરવેશ કેવો છે એનું નગર આયોજન કેવું છે ત્યાર પછી એમનો વેપાર છે તો કેવો ચાલે છે પછી પોતે સંગીત પ્રેમી છે ધર્મ પ્રેમી છે દાન કેવી રીતે કરે છે એનું શિક્ષણ એ સમયનું કેવું હતું એ બધાની માહિતી જે છે એ પ્રવાસીઓના નોંધપોથીમાં નોંધ કરતા કે એમનું આદર સાતત્ય કેવું છે લોકો પ્રજા છે તો પ્રજા કેવી રીતે રહે છે વેપારમાં પછી એનો કર કેટલો આપે છે પછી એમાં નવું શું એમને કલા પ્રેમી છે નવું શું એમને બનાવેલું છે આ બધા વિશેનું જે કાંઈ હોય એ પ્રવાસીઓની નોંધપોથીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ રાજ્યમાં જાય અને રાજા વિશેની પ્રજા વિશેની માહિતી પોતાની નોંધપોથીમાં લખતા હતા. એમાં અમુક પ્રવાસીઓ જે છે એના પર આપણે નામ પણ આપેલા છે જેવી રીતે આપણે કહીએ કે મેગેસ્થનીસ છે પછી ફાહિયાન છે યુએન સ્વામ છે ત્યાર પછી છે પ્લિની આ બધા મુસાફરો એટલે કે પ્રવાસીઓ આપણા ભારતમાં આવી અને અલગ અલગ રાજ્યોમાંથી પોતે માહિતી મેળવી અને પોતાની નોંધપોથીમાં લખેલું છે. એનું આપણે એક ઉદાહરણ લઈએ કે જ્યારે કનોજ રાજ્યમાં જ્યારે હર્ષવર્ધન રાજ્ય કરતો ત્યારે એ સમયમાં યુએન સ્વાંગ નામનો ચીની પ્રવાસી મુસાફર જે છે એ આપણા ભારતમાં આવે છે. ત્યારે નાલંદા વિદ્યાપીઠમાંથી જ્યારે શિક્ષણ લે ત્યારે એના વિશેની માહિતી આપે છે કે
જેનું નામ છે શીલભદ્ર. એમને 100 ગામ જેટલા આપેલા હતા. પછી જ્યારે હર્ષવર્ધન પોતે ધર્મસભા ભરતો ત્યારે ધર્મસભામાં દેશ વિદેશથી જે કાંઈ પંડિતો આવતા તો એમને પોતે દાન પણ કરતો. એટલું દાન કરતો કે છેલ્લે પોતે જે ઘરેણા પહેરેલા હોય તે પણ પોતે દાનમાં આપતો હતો. તો એના ઉપરથી કહી શકાય કે હર્ષવર્ધન દાનવીર હતો. તો તે યુએન સામે તેની નોંધ પોથીમાં લખ્યું છે. એવી જ રીતે આપણે કહીએ કે ઘણા બધા માનવ સમાજમાં રીત રિવાજો, એના જે ખોરાક હોય, ખાનપાન હોય વગેરે સંશોધનના આધારે છે એ જોવા મળે છે. પછી પુરાતત્વવિદ જ્યારે કોઈ પણ વ્યક્તિ જે છે એનું મૃત્યુ થાય તો એને જ્યારે દાટવામાં આવતા ત્યારે એની સાથે કંઈ કે અમુક જેની પરિસ્થિતિ હોય એ પ્રમાણે લોકો કરતા. જો એની પાસે અનાજ હોય તો એની અનાજ દાટવામાં આવતું. કોઈ રહી સેવા વેપારી હોય કે જેનું મૃત્યુ થાય તો એને જ્યારે દાટવામાં આવે ત્યારે શું કરવામાં આવતું તો કે એની સાથે સોના ચાંદીના ઘરેણા જે છે અથવા તો અમુક પ્રાણીઓ સાથે દાટવામાં આવતા. તો આ જ્યારે ખોદકામ દ્વારા જ્યારે મળી આવે તો એના આધારે પુરાતત્વવિદો હોય છે જે સંશોધન કરતા હોય છે અને એના આધારે એનું જે પરિસ્થિતિ હોય એની જાણકારી મેળવી અને લોકો સુધી પહોંચાડતા હોય છે. આવી રીતે આપણે કહીએ કે હસ્તગતો દસ્તાવેજો અને અભિલેખોમાંથી આપણને ઇતિહાસની જે માહિતી જે છે એ એકત્રિત કરી અને એના વિશેની જાણકારી આપણને કોણ આપે છે તો તે હોય છે ઇતિહાસકારો આપણને જાણકારી આપે છે. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે તો કે તે છે ભૂમિનું નામ. હવે આપણે આપણા દેશને બે નામથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. આપણે એવી રીતે પણ જ્યારે પહેલાના સમયમાં જ્યારે આપણે કહીએ કે શરૂઆતમાં ત્યારે આપણા ભારતનું નામ જે છે હિન્દુસ્તાન હતું. અત્યારે આપણે કહીએ ઇન્ડિયા શબ્દ તો કે ઇન્ડિયા શબ્દ છે ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે જેનો આપણે સંસ્કૃત ભાષામાં અર્થ થાય સિંધુ. હવે પ્રાચીન ઇરાકમાં ગ્રીકના લોકો સિંધુ નદીની પરિચિત હતા. હવે સિંધુ વિસ્તાર આપણે કહીએ કે જે આપણે સિંધુ વિસ્તાર શું કામે કહીએ છીએ તો કે ઉત્તર ભારતમાંથી જ્યારે હિમાલયમાંથી જે નીકળતી જે નદીઓ જે છે જેની આપણે મુખ્ય 3 નદીઓ કહેવાય, બ્રહ્મપુત્રા છે, ગંગા છે અને સિંધુ. આ ત્રણેય ભારતની મોટી નદીઓ જે છે એમાં સિંધુ નદી જે છે જે હિમાલયમાંથી નીકળી અને એનો પ્રવાહ જે છે વાયવ્ય સરહદી એટલે કે પાકિસ્તાન બાજુનો છે એનો જે ઉત્તર જે બધો વિસ્તાર છે એ સિંધુ વિસ્તાર એ સમયમાં કહેવાતો હતો. એટલે આવી રીતે એના ઉપરથી કહેવાય કે સંસ્કૃત શબ્દ સિંધુ અર્થ જે છે ઇન્ડસનો થાય છે. ત્યાર પછી આપણે કહીએ કે 2500 વર્ષ પહેલા એ સમયના સંપર્કમાં આવ્યા હતા અને ઈરાનીઓ સિંધુ નદીને હિન્દોસ અથવા ગ્રીકના લોકો ઇન્ડસ એવો શબ્દ પણ વાપરતા હતા. અને આવી રીતે એના આપણે કહીએ કે ભૂમિના નામ અલગ અલગ છે, દેશના ઉપરથી નામ પડેલા છે. ત્યાર પછી છે નદીના પૂર્વ કિનારાના વિસ્તારમાં ઇન્ડિયાથી ઓળખાતા ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળેલું છે. જો ઇન્ડસ કહેતા ઇન્ડિયા કહેતા અલગ અલગ નામ પણ જ્યારે આપણે ઋગ્વેદમાંથી જે નામ ઉતરી આવેલું હતું તે હતું ભારત. એટલે આપણે એને કહીએ ભારત કહીએ છીએ. ભારત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેમના નામ પરથી આપણો દેશ છે એ ભારત તરીકે ઓળખીએ છીએ. હવે ભરત નામનો એક માનવ સમૂહ જે ઉત્તર અને પશ્ચિમ દિશા આવીને ભારતમાં વસવાટ કરતા હતા. એટલે વસવાટ જે વધુ સમય સુધી કરે ત્યારથી જે આપણા ભારત દેશનું નામ છે એ શું પડેલું ભરત ઉપરથી ભારત નામ પડેલું છે. અને આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની પ્રારંભિક કૃતિ એટલે કે ઋગ્વેદ જે આપણા મુખ્ય 4 વેદો જે છે ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ આ 4 સૌથી પૌરાણિક અને મોટો વેદ જે હોય છે તો તેને આપણે ઋગ્વેદ કહીએ છીએ. અને ઋગ્વેદ ઉપરથી આપણને ઉતરી આવેલો છે શબ્દ છે આપણા ભારત નામ જે છે એમાં એનો ઉલ્લેખ જે છે એ આપણને જોવા મળે છે. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે સાલવારી. હવે સાલવારી એટલે શું? આપણે જ્યારે શબ્દ વાપરીએ છીએ ઈસવીસન પૂર્વે અને ઈસવીસન પછી, તો આપણે એમાં કહીએ કે ઈસવીસન પૂર્વે અને ઈસવીસન પછી તો કે ઈસુ ખ્રિસ્તના
મૃત્યુ પહેલાનો જે કઈ સમય આવે તો તેને આપણે ઈસવીસન પૂર્વે કહીએ છીએ। એના માટે જ્યારે આપણે કહીએ કે ઈસવીસન પૂર્વે 656 તો આ પૂર્વ શબ્દ તો કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો જે કઈ સમય આવે તો તેને આપણે શું કહીએ ઈસવીસન એવો શબ્દ વપરાય છે। તો એમાં આપણે કહીએ કે ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ હોય છે। ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય। જો આપણે જ્યારે કોઈ પણ સાલવારી લખતા હોઈએ જેવી રીતે આપણે કીધું કે ઈસવીસન પૂર્વે 5મી સદી તો ઈસુ ખ્રિસ્તના જન્મનો પહેલાનો સમય છે એટલા માટે થઈને આપણે પૂર્વ એવો શબ્દ વપરાય છે। તો એના માટે થઈને તારીખ માસ વર્ષ વગેરે સાંભળીને આપણે સમજીએ છીએ। જેમ કે 20 જુલાઈ 2018 ને શુક્રવાર આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે જો સંકળાયેલ હોય। ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત જન્મને દુનિયાના કાળગણ સાથે જોડવામાં આવ્યો છે। દાખલા તરીકે ઈસવીસન એમ કહીએ। હવે આપણે જ્યારે આખું નામ હોય ત્યારે આપણે શું કહીએ તો કે ઈસવીસન કહીએ છીએ। શું કહીએ? પણ આપણે જ્યારે આખું નામ અત્યારે જ્યારે કોઈ પણ સાલ લખવામાં આવે ત્યારે આપણે આખું લખતા નથી। આપણે શું કરીએ ઈસ કરી લખીએ પણ એનો જો જન્મ પહેલાનો સમય આપણે જ્યારે લખવામાં આવે ત્યારે આપણે શું કહીએ છીએ તો કે ઈસવીસન પૂર્વે એવો શબ્દ વાપરીએ છીએ। ત્યાર પછી છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ઈસવીસન પૂર્વે 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય। હવે આપણે ઈસુ ખ્રિસ્તનો જન્મ જન્મનો પહેલાનો અને પછીનો જો સાલવારી આપણે જાણવી હોય તો એના માટે થઈને આપણે સદીઓ જ્યારે લખાય ત્યારે આવી તો અહીંયા પહેલી સદી બીજી અને ત્રીજી। હવે અહીંયા જ્યારે આપણે કોઈ પણ સાલ લખવાનો તો આપણે શબ્દ વાપરવો હોય ઈસવીસન પૂર્વે। ત્યાર પછી જ્યારે આપણે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય હોય તો પહેલી બીજી અને ત્રીજી આવી રીતે આપણે એની માહિતી મેળવીએ છીએ। 2000 ને જેવી રીતના આપણે કહીએ કે ઈસવીસન 1956 જો તો એ ઈસવીસન એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય છે એટલા માટે આપણે ઈસવીસન 1956 પણ જ્યારે આપણે કોઈ પણ 653 લઈ 656 લઈ કે 751 તો આ બધામાં આપણે શું કરવું હોય તો કે ઈસવીસન પૂર્વે એટલે કે આપણે જ્યારે ઈસુ ખ્રિસ્તના જન્મનો પહેલાનો સમય હોય ત્યારે અને હવે તમે ક્યારે પણ આગળ તમે જ્યારે સાલ આવે તો તમને ખબર પડી જાય કે જો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના તો પહેલા સદી પહેલી સદી બીજી સદી અને ત્રીજી સદી જ્યારે એના પછીનો આવે ત્યારે શું આવે પહેલી પણ આપણે જેવી રીતના આપણે ઊંધા ક્રમાંક કેવી રીતે અને પૂર્વ સદીમાં એવી રીતે હોય છે। આવી રીતે આપણે એનું ઈસુ ખ્રિસ્તના ધર્મના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલા હોવાથી એને આપણે રાષ્ટ્રની જેમ આપણા ભારતની સાલવારીનો પ્રયોગ પણ આપણે કરીએ છીએ।